આપણે જોયું કે અલંકારોના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો ઓલું જે તમને માળખું મેં લખાવ્યું એમાં પહેલા તમે જુઓ કે શબ્દાલંકાર છે. તો શબ્દાલંકાર એટલે શું અને શબ્દાલંકારને સમજીને ત્યારબાદ એના બધા પ્રકારો જોઈ લઈએ, ત્યારબાદ પછી અર્થાલંકાર જોઈશું. તો પહેલા આપણે શબ્દાલંકાર કોને કહેવાય એની સમજૂતી જોઈએ. તો શબ્દાલંકાર તો શબ્દાલંકારની સર્વપ્રથમ પહેલા વ્યાખ્યા જોઈએ કે શબ્દાલંકાર કોને કહેવાય. તો કે જે અલંકાર દ્વારા માત્ર શબ્દની જ ચમત્કૃતિવાળા, માત્ર શબ્દની જ ચમત્કૃતિવાળા કે આકર્ષક બનાવવામાં, જે અલંકાર દ્વારા માત્ર શબ્દને જ ચમત્કૃતિવાળા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. તો જે અલંકાર દ્વારા માત્ર શબ્દની જ ચમત્કૃતિ સર્જાઈ હોય, શબ્દને જ વધુ ને વધુ આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. અને તે ઉપરાંત શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો જ છે, તે તેના શબ્દો જ છે. જેમ કે આપણે સમજીએ તો એક તમને દાખલા તરીકે એક ઉદાહરણ સમજીએ કે કૂચી કરાવું કરુણાનંદ કેરી, કૂચી એટલે ચાવી કરાવું કરુણાનંદ કેરી. તો તમે જો જોઈ શકો છો કે કૂચી એનો કુ, કરાવી નો ક, કરુણાનંદ નો ક અને કેરી નો ક. તો કુ ક ક કે ટૂંકમાં ક વર્ણનો જ ચમત્કૃતિ સર્જાણી છે. એટલે તમે જો વાક્ય આકર્ષક લાગે છે કે કૂચી કરાવું કરુણાનંદ કેરી, એ વાક્ય કંઈક વધારે ચમત્કૃતિ વાળું લાગે છે. આ વાક્યમાં શબ્દની ચમત્કૃતિ છે. જ્યારે હવે જુઓ આના જ બદલે આવો જ અર્થ દર્શાવતા શબ્દો મૂકીએ, આજ કે કૂચીને બદલે આપણે એનો સમાનાર્થી વાપરીએ કે ચાવી, કરાવું નું બનાવું, કરુણા નંદની, કેરી એટલે ની થાય. તો આમાં જો ચમત્કૃતિ નાશ પામી છે. કૂચી કરાવું કરુણાનંદ કેરી, એ ક ક ક ક એક જ વર્ણનો ઉપયોગ થયો છે, એક જ અક્ષરનો ઉપયોગ થયો છે, એટલે વાક્ય ચમત્કૃતિ વાળું છે. અહીંયા શબ્દોની ચમત્કૃતિ છે. પણ કૂચીને બદલે જો આપણે ચાવી વાપરી લીધું, કરાવુંને બદલે બનાવવું વાપરી લીધું અને કેરીને બદલે ની વાપરી લીધું, તો તમે જો શબ્દની ચમત્કૃતિ નાશ પામી. અહીંયા શબ્દની ચમત્કૃતિ નાશ પામી છે.
એટલે આને ટૂંકમાં તમને ઉદાહરણ એટલે આપ્યું કે શબ્દાલંકાર કોને કહેવાય, તો કે વાક્યમાં વપરાયેલા, પદમાં વપરાયેલા જે શબ્દો છે એ કંઈક આમ અલગ ચમત્કૃતિવાળા લાગે ત્યારે શબ્દાલંકાર બને છે. જેમ કે તમે આવું વાક્ય સાંભળ્યું છે કે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની રાત में ચાંદની ચોક में ચાંદી કી ચમચી સે ચટની ચટાઈ. તો તમને એ વાક્ય આકર્ષક એટલે લાગે છે કે બધે ચનો જ ઉપયોગ છે. જુઓ, એવી જ રીતે ખખડ સિંહ કે ખડકને સે ખડકતી હે ખિડકી, આ ખિડકીઓ કે ખડકને સે ખડકતા હે ખડક સિંહ. તો ત્યાં તમે જુઓ ખ નો જ ઉપયોગ છે. એટલે વાક્ય કંઈક અલગ પ્રકારનું લાગે છે, એને શબ્દની ચમત્કૃતિ કહેવાય. હવે ત્યારબાદ તમને શબ્દની ચમત્કૃતિ ખ્યાલ આવી ગયો કે શબ્દ કંઈક આકર્ષક લાગે, એક જ અક્ષરનો ઉપયોગ થયો એટલે. તો આવા ઘણા બધા યમકમાં પણ શબ્દાલંકાર હોઈ શકે. વર્ણાનુપ્રાસ વાપરીએ તોય. તો આના પ્રકાર કયા છે, પેટા પ્રકાર? તો આપણે શબ્દાલંકારના પ્રકારો જોઈએ. આ શબ્દાલંકાર હતા. હવે શબ્દાલંકારના પ્રકારો. તો જુઓ, શબ્દાલંકારના પ્રકારોમાં પહેલો આપણે જોઈએ છીએ તો કે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર જોઈએ તો આમાં શું હોય, તો કે વર્ણ એટલે અક્ષર કહેવાય. તો કે વાક્યમાં, આની વ્યાખ્યા જોઈએ વર્ણાનુપ્રાસની, કે વાક્યમાં એકનો એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, શબ્દના આરંભે બે કે બેથી વધારે વાર, બે કે બેથી વધારે વાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. વાક્યમાં એકનો એક અક્ષર શબ્દની આગળ હોય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. જે રીતે આપણે આ જોયું કે કૂચી, કરાવું, કરુણા, નંદ, કેરી, તો આ વર્ણાનુપ્રાસ અલંકારનું જ ઉદાહરણ છે. કારણ કે જુઓ, કુ, ક, કે, મેં તમને ચંદુ કે ચાચાને જે વાક્ય કીધું એમાં ટૂંકમાં શબ્દના પહેલા અક્ષર જો સમાન હોય, એક જ અક્ષરના હોય, ચ ના કે ક ના કે ખ ના, તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઉદાહરણ જોઈએ. તો કામિની, કામિની કોકિલા કેલી, કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ એક ઉદાહરણ છે. આ એક ઉદાહરણ આપણે જોયું કે કામિની કોકિલા કેલી, કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કા વપરાયો, શબ્દની આગળનો અક્ષર કા. ત્યારબાદ અહીંયા કો વપરાણો છે, ત્યારબાદ અહીંયા કે વપરાણો છે, અહીંયા કુ વપરાણો છે, અહીંયા ક વપરાણો છે, અહીંયા ભા છે, અહીંયા જુદો પડી ગયો સાગર એટલે ઈ ન બને, પણ અહીંયા ભા, અહીંયા ભ, અહીંયા ભ.
જો કનો ઉપયોગ 5 વાર થયો, અહીંયા ભનો ઉપયોગ 3 વાર થયો. તો આપણે વર્ણાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા એવી સમજી કે વાક્યમાં એકનો એક અક્ષર જો શબ્દની આગળ પુનરાવર્તન પામે, એકનો એક અક્ષર 2 કે 2 થી વાર વધારે આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર બને. તો અહીંયા તમે જો વારંવાર પુનરાવર્તન પામ્યા છે એકના એક અક્ષર, 2 વાર પુનરાવર્તન પામે તો પણ વર્ણાનુપ્રાસ જ બનશે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. નિત્ય સેવા, નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઓચ્છવ, નિરખવા, નંદકુમાર રે. તો જો આ ઉદાહરણ, તો આમાં આપણે જોઈએ કે એકનો એક અક્ષર કેટલી વાર પુનરાવર્તન પામ્યો છે. તો કે જો અહીંયા ની, ત્યારબાદ પાછો ની, ત્યારબાદ પાછો ની, અહીંયા પાછો નંદ. એટલે ન નો ઉપયોગ 4 વાર બન્યો છે. શબ્દની આગળ ન પુનરાવર્તન પામ્યો છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ફરીવાર શબ્દની આગળનો અક્ષર 2 કે 2 થી વધારે વાર પુનરાવર્તન પામે તો એ વર્ણાનુપ્રાસ અલંકાર બને. કોઈ વાક્યમાં 2 વાર એકનો એક શબ્દ પુનરાવર્તન પામે તો પણ વર્ણાનુપ્રાસ જ બનશે. હજી આપણે ઉદાહરણ જોઈએ. જળનો જવાન, જળવતી બને. જળનો જવાન જળવતી બને. તો અહીંયા જુઓ, જ, અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે. તો 3 વાર જનું પુનરાવર્તન થયું છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. હજી ઉદાહરણ જોઈએ. મૂરખ, મનમાં મોટા રે. અજાણે, અજાણીએ, ઉતારણ આણે, ઉતારણ આણે. તો જો અહીંયા, અહીંયા આ મુ, અહીંયા આ મ, અહીંયા મો, અહીંયા અ, અહીંયા આ. તો અહીંયા જો વર્ણ પુનરાવર્તન પામ્યું છે, અક્ષર પુનરાવર્તન પામ્યા છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. એવી જ રીતે હજી એક ઉદાહરણ જોઈ લઈએ. કાશીમાએ કામ કાઢ્યું. કાશીમાએ કામ કાઢ્યું અથવા તો કાશીમાએ કૂતરા માટે કામ કર્યું તોય ચાલે. તો ક કેટલી વાર પુનરાવર્તન પામ્યું જુઓ. કા, અહીંયા કા, અહીંયા કા. ટૂંકમાં વર્ણનું પુનરાવર્તન થયું છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર ત્યારે બનશે. મિત્રો બરાબર યાદ રાખજો કે કોઈ પણ વાક્યની અંદર, કોઈ પણ અલંકારની અંદર જ્યારે શબ્દની આગળનો અક્ષર 2 કે 2 થી વધારે વાર પુનરાવર્તન પામે તો વર્ણાનુપ્રાસ અલંકાર બનશે.